ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. નીતિ વચનોનું પુસ્તક, તેનો 4થો અધ્યાય અને તેની 23મી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે. હિન્દી અનુવાદમાં પ્રમાણે લખ્યું છે, सबसे अधिक अपने मन की रक्षा कर, क्योंकि जीवन का मूल स्रोत वही है. સૌથી વધારે સંભાળ જો કોઈ બાબત માટે રાખવાની હોય તો એ છે આપણા હૃદયની સંભાળ. કારણ કે બાઇબલ આપણને એવું કહે છે કે હૃદય સૌથી વધારે કપટી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે માણસ ખાવા પીવાથી વટળાતો નથી, પરંતુ જે વ્યભિચાર, જાર કર્મ, ભૂંડી કલ્પનાઓ અને જે પણ ખોટી બાબતો જે હૃદયમાંથી નીકળે છે તેનાથી તે વટળાય છે. એટલે કે પાપ જે થાય છે અને એનું જે મુખ્ય કેન્દ્રબિંદુ જો કહી શકાય, જેમ કે તમે જુઓ તો ભૂકંપ આવે છે ત્યારે આખી ભૂમિ હાલી ઉઠે છે, એના લીધે કેટલું બધું નુકસાન થાય છે. પરંતુ એનું એપી સેન્ટર એટલે કે એનું જે મુખ્ય કેન્દ્ર બિંદુ હોય છે એ તો વાલાઓ એક ચોક્કસ જગ્યા શોધી કાઢવામાં આવે છે કે આ જગ્યા પરથી આ ભૂકંપ આવ્યો છે. ત્યારે માણસ જે પાપ કરે છે, માણસ જે ખોટી બાબતો કરે છે, ત્યારે પહેલો જે વિચાર આવે છે એ તો વાલાઓ હૃદયમાં ઉદ્ભવે છે. અને આજે એ હૃદયમાંથી જે પણ ખોટી બાબતો નીકળે છે ત્યારે એને લઈને સમગ્ર વ્યક્તિત્વ પર, સમગ્ર જીવન પર એની અસર થાય છે. અને ઘણા જે નુકસાન હોય છે એ તો બહુ મોટા. વાલાઓ, બાઇબલની અંદર તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કહ્યું છે કે મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે. એટલે કે જેઓના હૃદયો શુદ્ધ છે એ લોકો માટે ધન્યતાની બાબતો આપવામાં આવી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે નથાનિયલને જોયો ત્યારે નથાનિયલ માટે પ્રભુએ એવું કહ્યું કે આ ખરો ઇઝરાયેલી છે, એટલે કે જેના હૃદયમાં કોઈ કપટ નથી. ત્યારે એને ખરો ઇઝરાયેલી કહેવામાં આવ્યો. ત્યારે વલાઓ, આજે શું આપણા હૃદયો નિર્મળ છે? શું આપણા હૃદયો આજે એવી આપણે ખાતરી આપી શકીએ કે મારા હૃદયમાં કોઈના માટે કડવાહટ નથી, મારા હૃદયની અંદર કોઈ પણ પ્રકારનું એવું કોઈ ખોટું પાપ નથી? વલાઓ, પ્રભુ તો આજે પણ એવા હૃદયના લોકોને શોધી રહ્યા છે કે જેમના હૃદયો નિર્મળ હોય. બાળકો જુઓ તો બાળકોના હૃદયો બહુ નિર્મળ હોય છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જો તમે બાળકોના જેવા નહીં થાઓ તો તમે આકાશના રાજ્યની અંદર પ્રવેશ નહીં કરી શકો. કારણ કે તેમની અંદર કોઈ કપટ નથી હોતું. બાળકોના હૃદયની અંદર કોઈ ખરાબ બાબતો નથી હોતી. પરંતુ જ્યારે માણસ મોટો થાય છે ત્યારે એ બાબતોની અંદર માફી ના આપવી, કડવાહટ રાખવી, ખોટા વિચારો કરવા, ખોટા કામો કરવા, ત્યારે બધી બાબતોનો જે મુખ્ય કેન્દ્રબિંદુ કહી શકું તો એ હૃદય છે કે જ્યાંથી બધી બાબતો ઉદ્ભવે છે. અને એટલા જ માટે વચન આપણને એમ કહે છે કે પૂર્ણ ખંતથી એટલે કે પૂરી કાળજીથી તારા હૃદયની સંભાળ રાખ,
કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે. ત્યારે વાલાઓ, મારે ને તમારે આ હૃદયની બરાબર કાળજી રાખવાની છે. જો એક એટેક પણ માણસને આવી જાય છે તો તેનું જીવન એ તો કોઈક રીતે જોઈએ તો ખતમ પણ થઈ જાય છે, અને બીજી રીતે જો જોઈએ ત્યારે એ જીવનો આગળ જતા ગંભીર પણ થઈ જાય છે. ત્યારે ભલાઓ, આત્મિક જગતમાં હૃદયની કાળજી કેટલી રાખવી જરૂરી છે એ તો મારે ને તમારે નક્કી કરવાનું છે. ત્યારે પરમેશ્વર તમને અને મને હૃદયની સૌથી વધારે સંભાળ રાખવાને માટે કૃપા આપે. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, તમે આપેલા આજના એક નવા સુંદર દિવસને માટે તમારો આભાર. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના ને મારી વિનંતી છે કે પ્રભુ, હૃદયની સંભાળ રાખવાને માટે તમે અમને કૃપા આપો. કોઈ પણ પ્રકારનું કપટ, કોઈ પણ પ્રકારની ભ્રષ્ટ બાબતો, કોઈ પણ પ્રકારની દુષ્ટતા, કોઈ પણ પ્રકારનો પાપ પ્રભુ કદી અમારા હૃદયોમાં રાજ ન કરે, પરંતુ પ્રભુ એક નિખાલસ અને પવિત્ર હૃદય તમે અમને આપો, જીવન આપો, એવી મારી પ્રાર્થના છે. આજનો દિવસ આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમેન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.